ઐતિહાસિક શહેર અંજારના પોશ વિસ્તારમાં આવેલ સત્યનારાયણ નગર ખાતે શ્રી લક્ષ્મી બાલાજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। જ્યારે શ્રાવણ સુદ 14ના દિવસે ભગવાન લક્ષ્મી માતાજીની કુમકુમ અર્ચના પૂજનનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સેંકડો બહેનોએ લાભ લીધો હતો। દર મહિને પૂનમના દિવસે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષે નાના મોટા 24થી પણ વધારે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે। દરેક કાર્યક્રમ અંજાર શહેરના નામાંકિત ડૉક્ટર શ્યામ સુંદર સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે। આ કાર્યક્રમોને સફળ બનાવવા અશ્વિનભાઈ પંડ્યા, વિજયભાઈ રાવલ, મનીષભાઈ પંડ્યા, હરીશભાઈ પંડ્યા, જીતુભાઈ જોશી, ડિજેન્દ્રભાઈ રાજગોર, કમલેશભાઈ પંડ્યા, પરેશભાઈ ઠક્કર, માધવીબેન બુચ, હિનાબેન આહિર, પ્રતિમાબેન ગોસ્વામી, અંકિતાબેન પંડ્યા, મુક્તાબેન સોરઠિયા, પ્રતિમાબેન પંડ્યા સહિતના ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। આ શ્રી લક્ષ્મીપતિ બાલાજી મંદિર અંજાર 16 વર્ષ પૂરા થાય 17માં પ્રવેશ કરશે હવે, અને 16 વર્ષથી કન્ટિન્યુઅસ અહીંયા અવારનવાર ઉત્સવ ઉજવવામાં આવે છે। આ બાલાજી મંદિરમાં 12 મહિનામાં 24 ઉત્સવ ઉજવવામાં આવે છે, નાના મોટા સમૂહ સત્યનારાયણની કથા, કલ્યાણ ઉત્સવ, ગોદાલક્ષ્મીનો કલ્યાણ ઉત્સવ વગેરે અવનવા પ્રોગ્રામ, અને ખૂબ જ અંજારના ભક્તજનો અહીંયા સાથ આપે છે અને લાભ, અને આના માટે આર્થિક સહયોગ અમારા વડીલ ડૉક્ટર શ્યામસુંદર સાહેબ બસ અમને એમ કહે કે બોલો મંદિરમાં શું કરવું છે। જ્યારે જોઈએ ત્યારે અમને કોઈ પણ વસ્તુની ના નથી પાડતા, અને આનંદથી એમ કહે છે કે તમે ખાલી ઉત્સવ કરો, બાકી દેખો। એવો અમને વડીલ તરીકે સહકાર આપે છે, અને એને જોઈને અમને પણ ખૂબ જ આનંદ આવે છે કે ભગવાન એને ખૂબ જ આપે, બહુ સહકાર આપે, અને એટલા જ ધાર્મિક દ્રષ્ટિથી પૂજા કરતા હોય છે। અહીંયા સવારે જન્માષ્ટમી શું તૈયારી ચાલુ છે? જન્માષ્ટમી બસ હમણાં જ જાહેરાત કરી છે, અને અમારો જન્માષ્ટમીનો પ્રોગ્રામ પણ ખૂબ જ સારો હોય છે। અને અહીંયા પ્રોગ્રામ આ સોસાયટીમાં સાવ નાના નાના બાળકો દ્વારા ગણેશ ઉત્સવ પણ ઉજવીએ અમે, એને પ્રોત્સાહન દઈએ છીએ। આઠમનો પ્રોગ્રામ હોય તો એનાથી મોટા જે છોકરાઓ છે એને પ્રોત્સાહિત કરી, એમ અલગ અલગ વ્યક્તિઓ, અને ભજન હોય ત્યારે વડીલ ડોશીમાં જે કંઈ વડીલ માતાજી એ પણ હોય છે, એ પણ ભાગ લેતા હોય છે। એટલે નાનાથી કરીને મોટા સુધી બધા લોકોને અમે અહીંયા કને હેલ્પ કરી, અને એ પણ અમને હેલ્પ કરે છે, અને ખૂબ જ પ્રોગ્રામ કરવાની મજા આવે છે। એટલે એવું નથી કે નાના મોટા, પણ બાળકથી કરી અને 60-70 વર્ષના વ્યક્તિ શીખે અહીંયા સત્સંગમાં જોડાય છે। જય બાલાજી।